ખોરાસાગીર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શૈલેષભાઈ કગથરાની જીત થઈ છે તો એમને સૌપ્રથમ તો જીત બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ગામ લોકોએ એમના ઉપર મૂકેલા વિશ્વાસ ઉપર ખરા ઉતરે એવી અપેક્ષા। તો હવે બાકી રહેલા 1.5 વર્ષ સુધી આ ચૂંટણીને યાદ રાખી કે રાગદ્વેષ રાખીને મોં ફેરવીને ચાલવા કરતા આપણે બધા સાથે મળીને જીતેલા સરપંચ અને એમની પેનલ એ માત્ર ગામનો ભૌતિક વિકાસ જ નહીં પરંતુ સર્વાંગી વિકાસ થાય એવા પ્રયાસો કરે એ ખૂબ જ જરૂરી છે। તો આમાં હું મારાથી બનતા પૂરા પ્રયત્નો કરીશ। આ હારથી મને ગામના એવા લોકો કે જેમણે મને મત નથી આપ્યા અથવા તો વિરોધી તરીકે લડ્યા છે એમના પ્રત્યે પણ મને નારાજગી નથી કે રાગદ્વેષ પણ નથી। જીતની અપેક્ષા સાથે જ બધા મેદાનમાં ઉતરતા હોય છે, પરંતુ કોઈ પણ ક્ષેત્રમાં દર વખતે જીત મળે જ એ જરૂરી નથી। એમ આ વખતે અમને પણ જીત મળી નથી, પણ જીતને બાદ કરતા મને જે પણ મળ્યું છે એ હું તમારી સાથે શેર કરવા માંગીશ। પહેલું, રાજકારણનો રિયલ અનુભવ મળ્યો કે જે મેદાનમાં ઉતર્યા સિવાય કોઈ પણ જગ્યાએથી ન મેળવી શકાય। બીજું, ચૂંટણી માટે લોકોની માનસિકતા વિશે ઊંડાણપૂર્વકની જાણ થઈ। ત્રીજું, કોઈ વિરોધ કે કટ્ટરતા વગર ચૂંટણી લડવાનું મારું સપનું સાકાર થયું। ચૂંટણી પહેલા ગામમાં પણ ઘણા લોકો મને નતા ઓળખતા, પરંતુ આ ચૂંટણીથી જે ગુજરાતભરમાંથી સપોર્ટ મળ્યો છે એ મારી કલ્પના બહારનું હતું અને આ સપોર્ટ બદલ હું તમામ ગામ લોકોનો અને સોશિયલ મીડિયા ફોલોઅર્સ અને સોશિયલ મીડિયા થ્રુ મને ઓળખતા તમામ લોકોનો પણ આભાર માનું છું। અંતે તો એટલું કહીશ કે મારા જીવનના રાજનીતિક સફરની આ એક શરૂઆત છે, તો હું મારી દરેક મોમેન્ટ અને અનુભવો તમારી સાથે શેર કરતો રહીશ અને આ એક શરૂઆત છે, અંત નથી। તમે પણ યુવા રાજકારણમાં રસ લેતા થાવ અને જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પૈસા આધારિત રાજકારણને છોડી પ્રગતિ અને વિકાસલક્ષી તેમજ ભાઈચારાવાળા રાજકારણ વિશે વિચારતા થાવ એવી મારી વિનંતી। વધુમાં વધુ યુવાનો સુધી આ વિડીયો શેર કરો અને તમારા ધ્યાનમાં કેટલા એવા યુવાનો છે કે જે સરપંચ બન્યા છે અથવા તો તમે ઈચ્છો છો કે તેઓ સરપંચ બને, એમને કમેન્ટ બોક્સમાં મેન્શન કરો અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારું પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।